પીએસઆઈ ની પરીક્ષા જો તમે પણ આપી હતી તો તમે પણ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિનો સામનો કર્યો જ હશે. નેતાઓની રેલી હોય ત્યારે રાતોરાત હજારો એસટી બસો મફતમાં ગોઠવાઈ જાય છે, પણ ગયા રવિવારે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે સિસ્ટમ કેમ લખવાગ્રસ્ત થઈ ગઈ? નમસ્કાર, હું છું તમારો ગુજરાતી ઇન્ફોર્મર. ગયા રવિવારે એસટી બસ સ્ટેન્ડ પર કીડિયારું ઉભરાયું હતું. બસોમાં પગ મૂકવાની જગ્યા નહોતી અને ટ્રાફિક એટલો કે સમયસર પહોંચવાના ટેન્શનમાં અડધા વિદ્યાર્થીઓ તો ત્યાં જ થાકી ગયા. પણ સવાલ એ છે કે આટલી મોટી પરીક્ષાનું આયોજન હોય ત્યારે સિસ્ટમ આટલી અનપ્રિપેર્ડ કેમ હતી? અહીં મારું એક પર્સનલ સજેશન છે કે જો ખરેખર તંત્ર ઈચ્છતું હોય કે વિદ્યાર્થીઓને હેરાન ન થવું પડે તો પરીક્ષા લેતી સંસ્થા અને જીએસઆરટીસી એ સાથે મળીને એક માસ્ટર પ્લાન બનાવવો જોઈએ. કયા જિલ્લાના કેટલા વિદ્યાર્થીઓને કયા જિલ્લામાં સેન્ટર ફાળવ્યા છે એ ડેટા મુજબ અગાઉથી જ બસોનું શેડ્યુલ ગોઠવવું જોઈએ, જેથી લાસ્ટ મિનિટ પર અફરાતફરી ના સર્જાય. જ્યારે કોઈ રાજકીય પક્ષનું સંમેલન હોય ત્યારે આખા રાજ્યના રૂટ કેન્સલ કરીને બસો ભીડ ભેગી કરવા મોકલી દેવાય છે. તો શું વિદ્યાર્થીઓના જ કોલ લેટરને બસની ફ્રી ટિકિટ ગણીને સ્પેશિયલ બસો ના દોડાવી શકાય? આ મજબૂરીનો ફાયદો ઉઠાવીને પ્રાઇવેટ વાહનોએ 100 ના બદલે 300 થી 500 રૂપિયા વસૂલ્યા, જે એક સામાન્ય પરિવારના દીકરા માટે આર્થિક ફટકો છે. સરકારી તિજોરી પાસે નેતાઓના મોટા હોર્ડિંગ્સ માટે કરોડો રૂપિયા છે, પણ આ યુવાનોને એક્ઝામ સેન્ટર સુધી સુરક્ષિત પહોંચાડવા માટે વ્યવસ્થા કેમ નથી? આ માત્ર ટ્રાફિકની સમસ્યા નથી, આ આખા મેનેજમેન્ટની નિષ્ફળતા છે. જો તમને પણ લાગે છે કે પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓ માટે મુસાફરી ફ્રી અથવા સ્પેશિયલ હોવી જોઈએ તો આ વિડીયોને એટલો શેર કરો કે ગાંધીનગર બેઠેલા એ લોકો સુધી આ અવાજ પહોંચે અને આવનારી પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી હેરાન ન થાય. અને આવી જ સત્ય અને સચોટ માહિતી માટે તમારા ભાઈને એટલે કે ગુજરાતી ઇન્ફોર્મરને અત્યારે જ ફોલો કરો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.